પારડીમાં વલસાડ ભંડારી જ્ઞાતિ મંડળની 78 વર્ષ જૂની માતૃસંસ્થાના સહયોગ થકી કૃપથામાં સુધારો લાવવા બેઠક મળી। બહુમત મુદ્દાઓ પર શુભ અશુભ પ્રસંગમાં અમલ કરશે, જેનું વલસાડ મંડળ બહુમાન કરશે। પારડી સાઇડર્સન હોલ ખાતે વલસાડ શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ સમાજની 78 વર્ષ જૂની માતૃસંસ્થાના સહયોગ થકી સમાજમાં ચાલી આવેલ કુપ્રથામાં સુધારો કરી હાલ તથા ભવિષ્યમાં આવનાર પેઢી પહેલ કરે એવા શુભ હેતુથી સમાજમાં પ્રથમવાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત સમાજના પીઢ આગેવાન નતુભાઈ રાઉત, જમનાદાસભાઈ, દિનેશભાઈ, પ્રમુખ ચેતન પટેલ, ટ્રસ્ટીઓ નિલેશ ભંડારી, દિલીપ ભંડારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સમાજની મૂળ ઓળખ, કુળ, વંશ, ગોત્રની જાણકારી, શૈક્ષણિક બાબત, યુવાનોના લગ્ન વિલંબ બાબત, શુભ પ્રસંગ ખર્ચ ઘટાડવા, અશુભ પ્રસંગની મરણોત્તર ક્રિયાકરણ, છૂટાછેડાના પ્રશ્ન, સમાજના અવિરત વિકાસની ચર્ચાઓ કરી હતી। આ બહુમત મુદ્દાઓ પર શુભ અશુભ પ્રસંગમાં અમલ કરશે, જેનું વલસાડ મંડળ બહુમાન કરશે હોવાનું જણાવ્યું હતું। આયોજનને સફળ બનાવવા સમાજના ગામે ગામના આગેવાનો તથા મહિલા મંડળના પ્રમુખ હીલાબેન, સાયકલિસ્ટ કાંતિભાઈ ભંડારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગનું સંચાલન ઉપપ્રમુખ નેહલ પટેલ, મંત્રી ભૂપેન્દ્ર ભંડારી સાથે મંડળના હોદ્દેદારોએ કર્યું હતું। સરકાર અને દરેક કાર્યમાં આગળ આવી અમને પ્રોત્સાહન આપતા રહે છે, તે બદલ દરેક ગામના મંડળના પ્રમુખનો પણ આભાર। કારણ કે ઘણી જગ્યા પર સર્ટિફિકેટ નથી આપતા અને કોઈ છોકરો કે ગ્રેજ્યુએટ કે ડિગ્રી પ્રાપ્ત કરે, પણ ઘણી જગ્યા પર એ ડિગ્રી પ્રાપ્ત થતી જેના લગ્ન થઈ ગયા છે, થાય છે, થવાના છે, થવાના જ છે, પણ શું જે માને છે ભૌતિક સમૃદ્ધિ જે છે, એટલે કે આજનું જે શિક્ષણ છે, સારી ડિગ્રી છે વગેરે લેવો ઉપરાંત એન્ગેજમેન્ટ રાખે ગણ કાઢવાનું તે ફાઇનલ રાખવો જોઈએ। આ બે ખર્ચો થઈ એ આપણા માટે પણ નવી પ્રથા રહે અને જેટલા પાછા શ્રીફળવતીમાં બોલાવો તેટલા જ પાછા ગણ કાઢવામાં। ઘણા ભાઈઓ અને વક્તાઓએ કીધું છે કે આ એક નિયમ તમે ઠોકી દેશો એ ચાલશે નહીં। આ નિયમ નથી, આ ખાલી ચર્ચા વિચારણા છે। ખુલ્લા દિલે ખાલી ચર્ચા વિચારણા કરીને જેમને પ્રી વેડિંગ કરવું હોય તે કરો, પણ એના અમુક પર્સન્ટેજ 20%, 25% જે તમે ખર્ચ કર્યો હોય। આજે ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડ દ્વારા સમાજ સુધારાની ચર્ચા વિચારણા માટેની અમે મિટિંગ રાખેલી હતી। એ મિટિંગ જનરલ હતી અને એ મિટિંગમાં અમે ફક્ત પહેલ કરેલી હતી નિમિત્ત બનીને, ને એની અંદર અમે દરેક ગામના મંડળોના પ્રમુખ ને અને જ્ઞાતિજનોને બધાને આમંત્રણ આપી એકત્રિત કર્યા હતા અને એ લોકો પણ અમારું આમંત્રણ માન રાખીને ઉપસ્થિત રહ્યા, તો અમે એ લોકોને પણ આભાર વ્યક્ત કરે છે। અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અમારા ટ્રસ્ટીશ્રીઓ અને હોદ્દેદારો પણ અમારે ખૂબ સહકાર રહ્યો છે, તો એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને અમારે આ સુધારણા વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ, અશુભ પ્રસંગ અને શુભ પ્રસંગમાં ચર્ચા કરવામાં આવી છે, એનું પછી વિસ્તૃત અમે પ્રેસ નોટ આપીને અમે જણાવીશું સમાજ। જય ભંડારી। શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડ કાર્યાલય ખાતે આજે ઘણા વખતો પછીથી અમારા સમાજના આગેવાનો, મંડળના પ્રમુખશ્રીઓ બધાને ભેગા મળીને સમાજની અંદર ચાલતા જૂના કુરિવાજો જે આજના સમાજમાં યુવા પેઢીને મદદરૂપ થાય અને આવનાર પેઢીને એક મેસેજ મળે એવા શુભ હેતુથી અમે બધા ભેગા મળીને મંડળના પ્રમુખ શ્રી ચેતનભાઈ પટેલ અને એની ટીમ બધા ભેગા મળીને દરેક સમાજના આગેવાનશ્રીઓ, હોદ્દેદારોશ્રીને ભેગા મળીને અમે ચર્ચા વિચારણા માટે શ્રી સાઇડર્સન હોલ પારડી મુકામે એક ચર્ચા વિચારણાનું આયોજન કર્યું, જેમાં મોટાભાગના અમારા સમાજના આગેવાનો ભેગા રહ્યા હતા અને બધાએ પોતપોતાનું સજેશન આપ્યું છે। એ સજેશન અમે બધાએ સ્વીકાર્યું અને આવકાર્યું છે અને આ સજેશન અમે અમારી કારોબારી મિટિંગની અંદર લેશું અને અમે સમસ્ત ભંડારી સમાજના આગેવાનો, મુંબઈથી લઈને બુહારી સુધીના સમસ્ત ભંડારીના આગેવાનોની એક ટીમ બનાવી છે। તેમાં જે સમય પાડવી શકે અને જે આવી શકે પોતાના રસથી પોતે તેવા માણસોના નામ લીધા છે। એની એક 20-25 જણાની કમિટી બનાવીને આ સુધારા વધારે તેમની સામે પણ રજૂ કરશું અને ફાઇનલાઇઝ કરીને પહેલ કરવાના માટે અમે દરેક સમાજના આગેવાનોને કહેશું અને તેમાંથી પછી અમે જે સુધારા લેવા પાત્ર હશે તેનું અમે ખૂબ અનુકરણ કરશું અને બાકીના સુધારા જે હશે તેનો અમે વાત કરીશું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।